આગળ વાત કરીએ આપણે સ્ત્રી કેસરની. તો સ્ત્રી કેસરને છે એ ઘણા બે ત્રણ નામથી ઓળખવામાં આવે છે. તો સ્ત્રી કેસર તરીકે ઓળખાય છે. એનું બીજું નામ છે જાયાંગ તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા તો એને માદા પ્રજનન અંગ કે પુષ્પનું માદા પ્રજનન અંગ તરીકે પણ છે એ સ્ત્રી કેસરને ઓળખવામાં આવે છે, અથવા તો કે મહાબીજાણુ પર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ ત્રણ જુદા જુદા નામથી છે એ સ્ત્રી કેસરને ઓળખવામાં આવે છે. જાયાંગ વિશે માહિતી પૂછે, માદા પ્રજનન અંગ પુષ્પના માદા પ્રજનન અંગ વિશે માહિતી પૂછે કે મહાબીજાણુ પર્ણ વિશે માહિતી પૂછે, એ માહિતીનું વર્ણન કરવાનું છે સ્ત્રી કેસરનું. તો આપણે સ્ત્રી કેસરની આકૃતિ દોરીએ કે સ્ત્રી કેસર કે સ્ત્રી કેસરની રચના જો આપણે જોઈએ તો ઉપરનો ભાગ છે એ ફૂલેલો હોય છે અને નીચેનો જે ભાગ છે તે પણ આપણને ફૂલેલો છે એ જોવા મળે છે. કે પુષ્પની અંદર છે કે સૌથી અંદરના ભાગમાં છે એ સ્ત્રી કેસર છે એ જોવા મળે છે. તો કે સ્ત્રી કેસર કે જેને માદા પ્રજનન અંગ તરીકે ઓળખવામાં આવે છે, જે આપણે એની પ્રકારની વાત કરીએ તો એને બે પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે. કે સ્ત્રી કેસરના પ્રકાર તો કે બે પ્રકાર હોય છે, એક સ્ત્રી કેસરી અને બહુ સ્ત્રી કેસરી. કે એક સ્ત્રી કેસરી અને બહુ સ્ત્રી કેસરી. આ પ્રકાર છે શાના આધારે કરવામાં આવ્યા છે તો કે એની સંખ્યાના આધારે. કે એના સંખ્યાના આધારે કે પુષ્પની અંદર જે છે એની સંખ્યા એક સ્ત્રી કેસરી બહુ સ્ત્રી કેસરી. એક સ્ત્રી કેસરી એટલે કે એના પુષ્પની અંદર છે ફક્ત એક જ સ્ત્રી કેસર છે એ જોવા મળે, જેને એક સ્ત્રી કેસરી કહે છે. બહુ સ્ત્રી કેસરી તો કે બહુ સ્ત્રી કેસરી એટલે કે એક કરતા વધારે સ્ત્રી કેસર જોવા મળે, જેને બહુ સ્ત્રી કેસરી તરીકે ઓળખવામાં આવે. એક સ્ત્રી કેસરીની અંદર આપણે વાત કરીએ તો કે વટાણા છે એનું ઉદાહરણ છે કે વટાણાના પુષ્પની અંદર છે એક સ્ત્રી કેસર છે આવેલું હોય છે. હવે બહુ સ્ત્રી કેસરી જે છે એ ફરી વખત છે એ વિભાજિત થાય છે, પરંતુ કેવી રીતે તો કે એના જોડાણ સ્થાનના કારણે. એના જોડાણના કારણે છે એ ફરી વખત છે એ વિભાજિત થાય છે. મુક્ત સ્ત્રી કેસરી અને યુક્ત સ્ત્રી કેસરી. કે મુક્ત સ્ત્રી કેસરી અને યુક્ત સ્ત્રી કેસરી એમ એના જોડાણના કારણે કે બહુ સ્ત્રી કેસર છે એક કરતા તો વધારે સ્ત્રી કેસર હોવાના છે. મુક્ત એટલે કે છૂટું, યુક્ત એટલે કે જોડાયેલું. એનું સ્ત્રી કેસર જે છે મુક્ત અને યુક્ત એમ બે ભાગ છે પડ્યા છે. તો કે મુક્ત સ્ત્રી કેસરી એટલે કે સ્ત્રી કેસર છૂટા છૂટા હશે, યુક્ત સ્ત્રી કેસરી એટલે કે સ્ત્રી કેસર છે એ જોડાયેલા હશે. તો આપણે મુક્ત સ્ત્રી કેસરની વાત કરીએ તો કે કમળ, ગુલાબ જેમાં આપણને સ્ત્રી કેસર છે એ છૂટા છૂટા જોવા મળે છે. જ્યારે યુક્ત સ્ત્રી કેસરી છે એનું ઉદાહરણ છે રાઈ, જેની અંદર છે આપણને સ્ત્રી કેસર છે એ ભેગા છે એ જોવા મળે છે. તો હવે આ છે એના પ્રકારો. હવે આપણે એના ભાગોની વાત કરીએ કે સ્ત્રી કેસરના ભાગો. તો એને ટોટલ 3 ભાગમાં છે એ વિભાજિત કરવામાં આવે છે. કે સૌથી નીચેનો જે ભાગ જે છે જેને અંડક, પરાગવાહિની
પરાગાસન. તો કે સ્ત્રી કેસરને છે એ 3 ભાગમાં વિભાજિત છે. સૌથી ઉપરનો ભાગ છે પરાગાસન. તો આપણે કે સૌથી ઉપરના ભાગની વાત કરીએ કે પરાગાસન. તો કે પરાગાસન જે છે એ ફૂલેલી રચના છે જોવા મળે છે. પરાગાસન પર છે એ પરાગરજ બેસે છે. પરાગરજનું સ્થળાંતરણ છે એ પરાગાસન પર થાય છે. કે પરાગરજ જે મુક્ત થઈ છે એનું સ્થળાંતરણ ક્યાં થયું? તો કે પરાગાસન પર. કે પરાગાસન પર પરાગરજનું સ્થળાંતરણ થાય છે. જે પરાગાસન છે જે છે એ ચીકણો ભાગ છે. ચીકણો ભાગ જે છે કે પરાગાસન છે જે કેવો ભાગ છે? તો કે પરાગાસન છે જે ચીકણો ભાગ છે જોવા મળે છે. એટલે કે સરળતાથી જે છે ત્યાં પરાગરજ છે એ ચોટી જાય છે. ત્યાર પછીનો બીજો ભાગની આપણે વાત કરીએ કે પરાગવાહિની. કે પરાગવાહિની જે છે એ લંબાયેલી રચના છે. પરાગવાહિની જે છે જે લંબાયેલી રચના જોવા મળે છે. કે પરાગવાહિની છે એ પરાગાસન અને અંડક વચ્ચેનો વિસ્તાર છે. જે પરાગાસન અને અંડક વચ્ચેનો વિસ્તાર જે છે જેને પરાગવાહિની તરીકે ઓળખાય છે. જે નલિકા જેવી લંબાયેલી રચના છે. તેની સપાટી પર કે પરાગવાહિનીની સપાટી પર છે એ રોમ વજ્ર જોવા મળે છે. કે જે અહીંયા જે સપાટી છે પરાગવાહિનીની અંદર છે ત્યાં રોમ કોષો એટલે કે રોમ વજ્ર છે એ જોવા મળે છે. અને પરાગવાહિનીનું કાર્ય શું છે? તો કે એના અંદરના ભાગમાં પરાગ નલિકા વિકાસ પામે છે. કે પરાગરજમાંથી છે પરાગ નલિકા છે એ વિકાસ પામે છે. તો એ પરાગ નલિકાને રક્ષણ કરવાનું. કે પરાગ નલિકાનું પરાગવાહિનીનું કાર્ય શું થશે? તો એનું કે કાર્ય કે પરાગ નલિકાને રક્ષણ કરવાનું છે થાય. ત્યારબાદ છે એ સૌથી નીચેનો ભાગ જે છે અંડક અથવા તો એને બીજાશય તરીકે ઓળખવામાં આવે છે. અંડક કે બીજાશય. તો એના આપણે રચના જોઈએ કે સૌથી નીચેનો ભાગ છે જે અહીંયા છે આ પુષ્પાસન પર ગોઠવાયેલો હોય છે. તેનું સ્થાન ક્યાં છે? તો કે પુષ્પાસન પર ગોઠવાયેલો છે. કે અંડક છે ક્યાં જોવા મળે છે? કે તો પુષ્પાસન પર ગોઠવાયેલું જોવા મળે છે. અંડકનું બીજું નામ છે બીજાશય. હવે એ પુષ્પાસન પર ગોઠવાયેલો છે જેનો આકાર છે એ ગોળાકાર. એનો આકાર છે આપણને કેવો જોવા મળે છે? તો કે અંડકનો આકાર છે ગોળાકાર અથવા અંડાકાર છે આપણે જોઈ શકીએ છીએ. હવે બીજાશયની અંદરના ભાગમાં કે આ જે બીજાશયનો જે અંદરનો જે ભાગ જે છે જેને કોટર તરીકે ઓળખવામાં આવે છે. કે જે બીજાશયનો અંદરનો ભાગ બીજાશયનો અંદરનો જે ભાગ છે જેને કોટર કે જરાયુ તરીકે ઓળખાય છે. જે બીજાશયનો અંદરનો ભાગ જે છે જે કોટર છે જેને જરાયુ તરીકે ઓળખાય છે. જરાયુ જે ગાદી જેવી રચના છે. કે જરાયુ કેવી રચના છે? તો કે ગાદી જેવી રચના છે. અને ઈ ગાદી ઉપર છે એ ફલનની ક્રિયા થઈને બીજ છે એ વિકાસ પામશે. કે જરાયુમાંથી છે જરાયુ ત્યારબાદ બીજ છે એ ક્યાં બેસે છે? તો કે જરાયુના ગાદી જેવો જે ભાગ છે એ ભાગમાં બીજ વિકાસ પામશે. અને ત્યારબાદ છે એ ફળ છે એ પરિણમે
છે। તો આવી રીતે છે એ અંદરની રચના છે આપણે જોઈ શકાય કે કેટલા ભાગમાં વિભાજિત છે, પરાગાસન, પરાગવાહિની અને અંડક કે બીજાશય। સૌથી ઉપર ટોચનો જે ભાગ છે જેને પરાગાસન કહેવાય છે, તેનું કાર્ય છે કે પરાગરજને આસન આપવાનું એટલે કે બેસવા માટે। ઉપરનો જે ભાગ છે જે કેવો છે, ચીકણો છે, જ્યાં શ્લેષ્મ છે એ હોય છે, જેના કારણે પરાગરજ સરળતાથી ત્યાં ચોંટી જાય છે। ત્યારબાદ બીજો વાત કરીએ તો કે પરાગવાહિની, કે પરાગવાહિની છે એ નલિકામય લંબાયેલી રચના છે। પરાગાસન અને અંડક વચ્ચેનો જે ભાગ જે છે એને પરાગવાહિની કહે છે। એની સપાટી છે એ રોમમય વજ્રવાળી છે એ જોવા મળે। પરાગવાહિનીનું કાર્ય શું છે તો કે પરાગરજમાંથી પરાગ નલિકા નીકળે જે છે અંડક સુધી પહોંચે જે છે એને રક્ષણ આપવાનું કાર્ય પરાગવાહિની કરે છે। ત્યાર પછી અંડક, કે અંડક છે એ સૌથી નીચેનો ભાગ છે। અંડક જે છે એ ફૂલેલી ગોળાકાર અથવા અંડાકાર રચના છે પુષ્પાસન પર એ ગોઠવાયેલો હોય છે। બીજાશયનો અંદરનો જે ભાગ જે છે જેને જરાયુ તરીકે આપણે ઓળખીએ છીએ, અને એ જરાયુની રચના છે એ ગાદી જેવી હોય છે। તો એ ગાદી ઉપર છે એ બીજ છે એ વિકાસ પામે અને ત્યારબાદ છે એ બીજાંડ બની અને ફળમાં પરિણમે છે। તો આ રચના છે એ સ્ત્રી કેસરની। હવે આપણે આગળ વાત કરીશું એના અંડક વિશે, કે અંડકની અંદર છે કે કેવી રીતે ફલનની પ્રક્રિયાઓ છે આપણે જોઈ શકાય છે।